નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી માંગના નિયમના અપવાદો। હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે માંગના નિયમમાં આપણે શીખી જ ગયા છે કે માંગનું વિસ્તરણ અને સંકોચન, અને બીજી બાજુ આપણે જોયું હતું કે માંગમાં વધારો કે ઘટાડો થાય છે, પરંતુ આ વિસ્તરણ અને સંકોચન અને વધારો અને ઘટાડો આ બંને વસ્તુ અલગ છે, જેને આજે આપણે અલગ રીતે શીખવાના છે। બંનેનો જે અર્થ છે એ ફેરફારો કયા કારણે થાય છે એ કારણમાં જ મુખ્ય તફાવત છે। એટલે જ મેં તમને માંગનો નિયમ જ્યારે સમજાવ્યો ત્યારે પણ તમને કીધું હતું કે ધ્યાનથી સાંભળજો, અને અહીંયા જે આપણે માંગના નિયમમાં જે શબ્દ વાપરીએ છીએ તે માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ એવો શબ્દ ચોક્કસપણે તમારે લખવાનો રહેશે, એમાં ફેરફાર કરવાનો નથી। તો આજે આપણે સૌથી પહેલાં જોઈએ માંગનું વિસ્તરણ અને સંકોચન સમજાવો, એટલે કે એવું કયું કારણ છે કે એવા કયા ફેરફારો છે કે જેના કારણે માંગમાં વિસ્તરણ કે સંકોચન ઉદ્ભવે છે। તો છે તો એક જ વસ્તુ, માંગના નિયમમાં આપણે જે કિંમત અને માંગમાં જે કંઈ પણ તફાવત જોયા હતા એ જ વસ્તુ અહીંયા છે। માંગનો નિયમ આપણે જોયો હતો કે અન્ય પરિબળો યથાવત રહે। અન્ય પરિબળો એમાં આપણે કિંમત સિવાયના પરિબળોની ચર્ચા કરી હતી, જે આપણે ધારણાઓ લખી હતી તે એ બધી કેવી રહે છે? યથાવત એટલે કે સ્થિર। અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની જે કિંમત છે તે ઘટે છે, તેનાથી વસ્તુની માંગમાં શું થાય? વધારો થાય। તો આ જે વધારો છે એ શું છે? માંગનું વિસ્તરણ। અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો। તો આ જે ઘટાડો છે એ જ છે માંગનું સંકોચન। એટલે અહીંયા જે છે એ માંગનો નિયમ જ છે, પરંતુ ધ્યાનમાં શું રાખવાનું છે કે માંગનું જે સંકોચન અને વિસ્તરણ જે છે એ શેના કારણે ઉદ્ભવે છે? તો કે કિંમતમાં ફેરફારના કારણે। માંગમાં સંકોચન કે વિસ્તરણ ક્યારે ઉદ્ભવે? તો કે કિંમતમાં ફેરફાર થાય ત્યારે। તો કિંમતમાં ફેરફાર થાય છે તો સ્થિર શું રહે છે? તો કે અન્ય પરિબળો। એટલે આ જ બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે। આ આખો માંગનો નિયમ જ છે કે કિંમતમાં ફેરફાર થાય છે અને અન્ય પરિબળો યથાવત રહે છે, ત્યારે આપણને માંગમાં સંકોચન કે વિસ્તરણની પરિસ્થિતિ જોવા મળે। તો આકૃતિ દ્વારા આપણે જોઈએ સંકોચન અને વિસ્તરણ। વસ્તુની કિંમત આપી છે પહેલા કોષ્ટકમાં, વસ્તુની કિંમત રૂપિયામાં અને બાજુમાં વસ્તુની માંગ એકમમાં આપી છે। વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 1 એકમ છે। હવે કિંમતમાં ધીરે ધીરે શું થાય? ઘટાડો થાય છે। કિંમતમાં ઘટાડો થાય તો આપણા માંગના નિયમ પ્રમાણે શું થાય? માંગમાં વધારો। એટલે અહીંયા તમે જોઈ શકો છો કિંમત ઘટે છે 1 એકમ, તે માંગમાં વધારો થાય છે। હવે અહીંયા આપણે વિસ્તરણ અને સંકોચન સમજવાનું છે, એટલે મિડલને ધ્યાનમાં રાખવાનું છે। મિડલમાં જે કંઈ પણ કિંમત અને માંગના એકમ છે તેને આપણે કેન્દ્ર સ્થાને રાખીને વિસ્તરણ અને સંકોચન સમજીશું। તો આકૃતિમાં જોઈએ, OX ધરી પર માંગના નિયમ પ્રમાણે જ આપણે જે તે વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે અને OY ધરી પર કિંમત દર્શાવી છે રૂપિયામાં। હવે જે અહીંયા કિંમત અને માંગના એકમો આપ્યા છે તે પ્રમાણે આપણે બિંદુઓ જોડીને એક માંગ રેખા તૈયાર કરી છે। 5 રૂપિયા કિંમત છે ત્યારે માંગ કેટલી છે? 1 એકમ। એટલે 5 થી 1 એટલે એક બિંદુ આપણને અહીંયા મળી ગયું, જેને આપણે નામ આપ્યું છે B। ત્યાર પછી 4 રૂપિયા કિંમતે વસ્તુની જે માંગ છે તે 2 એકમ છે, એટલે 2 એકમ અને 4 રૂપિયા એટલે એક બિંદુ આપણને અહીંયા મળશે। ત્યાર પછી 3 રૂપિયા કિંમતે 3 એકમ માંગ, 3 રૂપિયા કિંમતે 3 એકમ માંગ। ત્યાર પછી 2 રૂપિયા કિંમતે 4 એકમ માંગ, 2 રૂપિયા કિંમતે 4 એકમની માંગ, એટલે એક બિંદુ આપણને અહીંયા મળશે। ત્યાર પછી છેલ્લે કિંમત ઘટીને 1 રૂપિયો થઈ જાય છે ત્યારે માંગ વધીને 5 એકમ થાય, એટલે 5 એકમ માંગ અને 1 રૂપિયાની કિંમત, એટલે એક બિંદુ આપણને અહીંયા મળશે। હવે આપણે સમજવાનું છે વિસ્તરણ અને સંકોચન। એટલે મિડલ કિંમત તરીકે 3 રૂપિયાની કિંમતે 3 એકમની જે માંગ છે તેને આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે અને તેને આપણે નામ આપ્યું છે બિંદુ A। ત્યાર પછી ઉપરની તરફ જો જોવા જઈએ તો અહીંયા
આ મધ્ય બિંદુ તરીકે જે માંગ છે 3 એકમ છે, 3 એકમની આ બાજુ જઈએ તો અહીંયા શું થાય છે, 3 એકમથી ઘટીને 2 એકમ માંગ થાય છે અને 2 એકમથી ઘટીને 1 એકમ માંગ થાય છે. તો આ તરફનો જે માંગ રેખા છે તે શું દર્શાવે છે, માંગનું સંકોચન. 3 એકમથી આ બાજુની જે માંગ રેખા છે તે શું દર્શાવે છે, માંગમાં ઘટાડો દર્શાવે છે. અને માંગમાં થતો જે ઘટાડો છે તે શું દર્શાવે છે, માંગમાં થતો ઘટાડો એ વસ્તુની માંગમાં થતું સંકોચન દર્શાવે. એટલે એને આપણે શું નામ આપીશું, માંગનું સંકોચન. હવે એ જ રીતે મધ્ય બિંદુની જમણી તરફ જો આપણે જોવા જઈએ તો અહીંયા 3 એકમથી વધીને 4 એકમ થાય છે માંગ, 4 એકમથી વધીને 5 એકમ થાય છે. એટલે આ બાજુ તરફની જે માંગ રેખા છે તે દર્શાવશે માંગનું વિસ્તરણ, કારણ કે અહીંયા શું થાય, માંગમાં વધારો થાય. એટલે ઉપરની તરફ ડાબી બાજુની જે માંગ રેખા છે તે બનશે માંગનું સંકોચન, અને નીચેની તરફ જમણી બાજુ જે માંગ રેખા એ બિંદુથી ઈ બિંદુ તરફની માંગ રેખા છે એ દર્શાવે માંગનું વિસ્તરણ. તો એ જ રીતે આપણે અહીંયા પણ સમજી શકીએ કે આને આપણે મધ્ય બિંદુ તરીકે લીધું છે. તો હવે 3 એકમથી જો માંગ ઘટીને 1 એકમ થાય તો આને શું કહેવાય, સંકોચન. અને તે જ રીતે 3 એકમથી વધીને 5 એકમ તરફ જ્યારે માંગ વધે છે ત્યારે તેને વિસ્તરણ કહેવાય. તો આ જ તફાવત છે. તો માંગનું સંકોચન અને વિસ્તરણ તમને ખ્યાલ આવી ગયો કે આ જે દર્શાવે છે રેખા તે માંગનું સંકોચન છે, અને જમણી બાજુ નીચેની તરફ જે છે એ માંગનું વિસ્તરણ છે. એનું કારણ શું, તો કે અહીંયા માંગમાં વધારો થાય છે ને અહીંયા મધ્ય બિંદુથી માંગમાં ઘટાડો નોંધાય છે. હવે આ શેના કારણે થાય, તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં સંકોચન કે વિસ્તરણ ઉદ્ભવે છે. હવે આના જેવો જો બીજો ટોપિક આપણે જોવાના છે, બીજો પ્રશ્ન છે, માંગમાં વધારો કે ઘટાડો સમજાવો. હવે વિસ્તરણ સંકોચન શેના કારણે ઉદ્ભવે તે આપણે જોયું કે કિંમતમાં ફેરફાર થવાથી ઉદ્ભવે. જ્યારે વધારો કે ઘટાડો શેમાં ફેરફાર થવાથી ઉદ્ભવશે, તો કે જ્યારે વસ્તુની કિંમત શું રહે, સ્થિર. અહીંયા આપણે શું જોયું હતું કે કિંમતમાં ફેરફાર થાય છે, પરંતુ જ્યારે વધારા ઘટાડાની વાત કરીએ ત્યારે વધારા ઘટાડામાં કિંમત સ્થિર રહેશે. એનો મતલબ કે હવે ફેરફાર શેમાં થાય, અન્ય પરિબળોમાં. અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય, અને જો વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. હવે ખ્યાલ આવી ગયો કે વધારો કે ઘટાડો છે એ શેમાં ફેરફારને કારણે ઉદ્ભવે, તો કે માંગમાં જે વધારો કે ઘટાડો છે તે અન્ય પરિબળોના ફેરફારને લીધે ઉદ્ભવે છે, એટલે કે અન્ય પરિબળોના ફેરફારો પર આધારિત છે. તો આ જ મુખ્ય તફાવત છે આ બંને સવાલોમાં. વિસ્તરણ અને સંકોચન છે એ કિંમતમાં ફેરફારથી ઉદ્ભવે છે, જ્યારે વધારો ને ઘટાડો અન્ય પરિબળોના ફેરફારથી ઉદ્ભવે છે. અન્ય પરિબળો કયા, તો એની ચર્ચા આપણે કરી ગયા. જે કિંમત સિવાયના અન્ય પરિબળો આપણે જોયા હતા તે કે ગ્રાહકની રુચિ અભિરુચિ, ગ્રાહકની આવક, વસ્તીનું પ્રમાણ, ભવિષ્યના ભાવોની અટકળો, આવા જે પરિબળોની આપણે ચર્ચા કરી હતી તેવા પરિબળોમાં શું થાય, ફેરફાર. તેની સામે કિંમત શું રહે, સ્થિર. એટલે હવે જે આપણે અનુસૂચિ જોઈશું તે આના આધારે જોઈશું. આ કોષ્ટકમાં આપેલું છે વસ્તુની કિંમત જે કેવી છે, સ્થિર. એટલે અહીંયા સ્થિર રાખી છે વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે, નથી વધારો થતો કે નથી ઘટાડો થતો. પરંતુ વસ્તુની જે માંગ છે એકમમાં દર્શાવી છે તેમાં વધારો નોંધાય છે, અને આ જે વધારો છે એ શેના કારણે હશે, અન્ય પરિબળોના ફેરફારને કારણે. તો કિંમત સ્થિર રહે છે, તેની સામે વસ્તુની જે માંગ છે તે 1 એકમથી 2 એકમ, 2 એકમથી વધી 3 એકમ, 3થી વધીને 4 એકમ અને 4થી વધીને 5 એકમ થાય છે. તો હવે તેના આધારે આપણે આકૃતિ સમજીએ. આકૃતિમાં OX ધરી પર માંગ દર્શાવીશું, OY ધરી પર કિંમત. હવે અહીંયા જે કિંમત છે એ તો 3 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ બિંદુ આપણે શેના આધારે બનાવવાના છે, માંગના એકમના આધારે.
3 રૂપિયા કિંમતે સૌથી પહેલાં 1 એકમ માંગ થાય છે, એટલે પહેલું બિંદુ આપણને બી મળ્યું છે. અહીંયા પણ મિડલમાં આપણે જે 3 રૂપિયા કિંમતે 3 એકમની જે માંગ છે તેને ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી 2 એકમની જ્યારે માંગ થાય તો એક બિંદુ આપણને અહીંયા મળશે. ત્યાર પછી 3 એકમની માંગ થાય છે ત્યારે એક બિંદુ મધ્ય બિંદુ જે આપણને મળે છે જેને આપણે નામ આપ્યું છે એ. ત્યાર પછી 4 એકમની માંગે એક બિંદુ આપણને અહીંયા મળશે અને છેલ્લું 5 એકમની માંગે ત્રીજું બિંદુ સી જેનું નામ આપ્યું છે તે આપણને અહીંયા મળશે. એટલે હવે મધ્ય બિંદુ એ નામ આપ્યું છે, બીજું બિંદુ બી છે અને ત્રીજું બિંદુ સી છે. શેના આધારે આપણને મળ્યું? તો કે આ કોષ્ટકની આંકડાકીય માહિતીના આધારે. આ રેખા સ્થિર છે એનું કારણ છે કે કિંમત કેવી છે? સ્થિર. કિંમત સ્થિર હોવાને કારણે આપણે આ ટોપિક જે સમજવાનો છે તેને આપણે 3 માંગ રેખા દ્વારા સમજીશું. એ બિંદુએ જે માંગ રેખા મળે છે તે D2 અને એ બિંદુએ આપણને જે માંગ રેખા મળી છે તે D1 અને સી બિંદુએ જે માંગ રેખા મળી તેને નામ આપ્યું D3 માંગ રેખા. હવે આમાં આપણે માંગમાં વધારો કે ઘટાડો સમજવાનો છે તો મધ્ય બિંદુ તરીકે આપણે 3 એકમ માંગને લઈશું. હવે ડાબી તરફ આવો તો તમને શું જોવા મળશે? માંગમાં ઘટાડો થયેલો જોવા મળે છે. તેનાથી વિરુદ્ધ જો જમણી બાજુ તમે જોશો તો માંગમાં 3 એકમથી વધીને 4 એકમ અને 4 એકમથી વધીને 5 એકમ માંગમાં વધારો દર્શાવાય છે. તો હવે અહીંયા મધ્ય બિંદુએથી આ તરફ એટલે કે ડાબી તરફ આવતા આપણને શું મળશે? માંગમાં ઘટાડો. માંગમાં ઘટાડાની રેખા મળશે. તેનાથી વિરુદ્ધ જમણી બાજુ આપણે જઈએ તો આપણને માંગમાં વધારો દેખાય છે. તો એ શું છે? માંગમાં થતો વધારો. તો આ જ તફાવત છે. અહીંયા કિંમત સ્થિર રહે છે એટલે કિંમતની જે રેખા છે તે આપણને અહીંયા સીધી મળશે. તો ડાબી તરફ માંગમાં ઘટાડો અને જમણી તરફ માંગમાં થતો વધારો દર્શાવે છે. તો આ જ તફાવત છે સંકોચન વિસ્તરણ અને માંગમાં વધારો કે ઘટાડો. આ છે માંગમાં સંકોચન વિસ્તરણ અને માંગમાં થતો વધારો કે ઘટાડો. સમજાવો. એ 2 પ્રશ્ન તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે તો આટલી સમજૂતી તમારે લખવાની. સાથે વિશ્લેષણ કઈ રીતે લખવાનું તે આપણે માંગના નિયમમાં શીખી જ ગયા છે. તો આકૃતિમાં તમે જે કંઈ પણ તારણો કાઢો છો તેને શાબ્દિક સ્વરૂપે વિશ્લેષણમાં લખવાનું રહેશે.